બરાબર છે ને આયરો જોઈ લો તમે આયરો આ વસ્તુ કરેલું તો છે ને પહેલાં 9th કરેલું હતું આયરો એક્સ એક્સિસ છે આ વાય એક્સિસ પોઝિટિવ નંબર અહીંયા છે ને એક્સ એક્સિસ પર અને આયરો આ નેગેટિવ વાયમાં આ ઉપરના નંબર પોઝિટિવ છે ને નીચેના નંબર નેગેટિવ ફર્સ્ટ ક્વોડ્રન્ટ કા છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે જો નાના છોકરાને બધું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં બધા પ્લસમાં નંબર આવે ને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં માઇનસમાં નંબર હોય તો જો આમાં બધી જગ્યાએ પ્લસવાળા નંબર છે ને તમે આયરા નંબર જુઓ પ્લસમાં છે આ નંબર બી જુઓ પ્લસમાં છે તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં બધા પોઝિટિવ નંબર જ હોય તો તમે એવી રીતે સમજી લો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ આયરો છે પછી સેકન્ડ આયરો થર્ડ આયરો અને ફોર્થ આયરો એપ્સિસ એટલે હું ખબર તમને वाई एक्सिस एक्स एक्सिस का पॉइंट એક્સ કોઓર્ડિનેટ एक्सिस का એટલે એક્સ કોડી એટલે કોઈ બી પોઈન્ટ હોય ને સપોઝ પોઈન્ટ આયરો આ કોઈ હોય 2,3 તો આમાં એક્સ કોઓર્ડિનેટ કહેવાય ને આને આયરો આ 2 એટલે એક્સ કોઓર્ડિનેટ એને એપ્સિસા કહેવાય અને બીજું છે આયરો આ 3 આ વાય કોઓર્ડિનેટ એને ખાલી ઓર્ડિનેટ કહેવાય તો આયરો એપ્સિસા અને આયરો ઓર્ડિનેટ આયરો છે ને આપણા બોર્ડ પર લખાવેલું જ છે એટલે મેં પાછું લખાવતો નહીં મળે પણ તો બી જે વસ્તુ ખાલી ગ્રાફમાં જેવું થાય ને એ મેં તમને કહી દઉં હવે કોઈ બી એક પોઈન્ટ મેં લઈ લેમ આયરો -77 અને -81 આયરો એક પોઈન્ટ છે આનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ કેટલું આવે આયરો આ પોઈન્ટ આનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ કેટલું આવે આ તમારે કહેવાનું છે તું નહીં બોલતો નૈતિક કેટલું આવે આનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ મળી ગયા મને કેવી રીતના 81 તમારે 81 આન્સર નહીં આપવાનો લોજિક ખાતા આન્સર આપવાનો એટલે હું છે એટલે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું ડિસ્ટન્સ એટલે હવે આ બે પોઈન્ટ હોય પણ ડિસ્ટન્સ માઇનસમાં શું આવે હા તો 81 ને ખાલી 81 બોલો -81 થોડી બોલો મલ્ટીપ્લાય એટલે કોઈ બી બે પોઈન્ટ હોય એનો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો આ એમ કરીને ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો હોય એમ કરીને તમને આ પોઈન્ટ નહીં ખબર પડે ને તો આ પોઈન્ટનું તો ખબર પડી જાય ને 2.2,3 છે એનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ કેટલું હોઈ શકે મેં આ બાજુ 2,3 પોઈન્ટ ક્યાં આવે પહેલાં તો પહેલાં આયરો છે ને એક્સ કહેવાય ને એક્સ એટલે 2 તો તમારે એક્સ એક્સિસ પર 2 હોદવાનો પ્લસ વાળો 2 આયરો અને વાય એક્સિસ પર 3 હોદવાનો આમાં સુજલ 3 કાશે આવે આયરો કેમ નહીં ચાલે કેમ કે તે માઇનસ એટલે આ બંને પરથી પોઈન્ટ મળે આયરો તો આનું એક્સ એક્સિસ હા અંદર કિચનમાં નહીં તો કંઈ નહીં પેલા રૂમમાં બેસી જાય હું થયું હા કંઈ નહીં જો આયરો આ પોઈન્ટનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ કેટલું આવે દક્ષ હવે કેટલું આવે ખબર પડી જાય આયરો આ પોઈન્ટનું એક્સ એક્સિસ ડિસ્ટન્સ સ્કેલ છે મેઝર કરવા આવે એટલે પોઈન્ટ દેખते हैं ना एक बॉक्स एक पॉइंट મૂકની કા બે એક્સ એક્સિસ ક્યાં છે આમાં એક્સ એક્સિસ ક્યાં છે જરા કેમ આખું બતાવો નહીં આ હેલું કે આ હેલું હા તો જો એમ કરીને મેઝર કરીને જોઈ લા કેટલું છે તો એમ બી ખબર પડી જાય ને આયરો એક લાઈન આ બીજી લાઈન 3 બોક્સ હા તો તમને સ્કેલ તો આવી ને એટલે ઇનશોર્ટ આયરો જે નંબર હોય ને તે જ આવશે ને અને જો વાય એક્સિસ ડિસ્ટન્સ હોય તો આયરો વાય એક્સિસ છે ને એનાથી ડિસ્ટન્સ કેટલું ખાલી આટલું કેટલું છે આયરો 2 સેન્ટીમીટર એટલે આ છે ને આપણે એવું કહેતા હતા કે એક્સ એક્સિસ ડિસ્ટન્સ હોય ને તો વાય કોઓર્ડિનેટ લખવાનું આવું લખાવેલું છે આપણે હમણાં ખાલી મેં ક્લિયર કર્યું છે એક્સ એક્સિસ ડિસ્ટન્સ હોય તો વાય કોઓર્ડિનેટ લખવાનું ને વાયથી ડિસ્ટન્સ હોય તો એક્સ કોઓર્ડિનેટ લખવાનું આવું લખાવેલું છે આ ખાલી વેરીફાઈ કર્યું છે હવે પહેલો જોઈ તમે ક્વેશ્ચન જોયો છે ને ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું પહેલું પોઈન્ટ કયું છે તો 2,3 કા હોય આમાં હવે આમાં છે ને જો મેં જેટલી કામની વસ્તુ હોય ને
એટલું જ ડ્રો કરવું. તમે એમ થાય કે એક્ઝામમાં દર વખતે હું ગ્રાફ ડ્રો કરવાના, હમણાં મેં તમને ખાલી આવી રીતના સમજાવી દે. પહેલી એક્ઝામમાં તમે જેટલું કામનું હોય તેવું રફમાં ડ્રો કરી મૂકો તો કંઈ નહીં, એક્ઝામ નહીં આવતો હમ. ગ્રાફ કર્યા તો અમે તો બી તમને અડધો માર્ક કે મળી શકે કંઈ ના કંઈ. અને પરફેક્ટ ડ્રો કરવો હોય તો તમારી પાસે આ સ્કેલ હોવી જોઈએ. સ્કેલથી પરફેક્ટ બી ડ્રો થઈ જાય, ભલે આવું પેપર હોય તો બી. પોઈન્ટ કયા કયા છે? 2,3, 4,1. તમારે ડ્રો કરવા સારું કેટલું વસ્તુ જોઈએ ખબર? એક્સ એક્સિસ પર આવ્યું 2 ને 4, એનો મતલબ મેં માઇનસમાં આવ્યા બધા નંબર નહીં લખતો તો બી ચાલશે. અને વાય પર આવ્યું 3 ને 1, તો એટલા જ નંબર લખે તો બી કંઈ નહીં. 2,3 પોઈન્ટ ક્યાં આવે? આવ્યું. અને બીજો પોઈન્ટ કયો છે? તો 4,1 આવ્યું 4, એની લાઈનમાં 1. તો તમારે આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ મેઝર કરવાનું છે. એક વસ્તુ તો એ છે કે તમે સ્કેલથી મેઝર કરી લો. સ્કેલથી કરે તો કેટલું આવ્યા કરે? 3 કરતાં ઓછું છે ને, 2.8 જેવું છે. તમે આપણે સોલ્વ કર્યો છે ને ક્વેશ્ચન આપની આમાં એવો આન્સર છે ને, જો આમાં આન્સર છે 2√2 અને આપણો કેટલો આવ્યો? 2.8. તો એકચ્યુઅલી આ બંને આન્સર છે ને સેમ જ છે. આ મેં તમને વેરીફાઈ કરીને બતાવી દઉં. 2√2 જોઈ લો. આપણો આન્સર છે ને આવ્યો 2.8 ગ્રાફમાં, અને ટેક્સ્ટ બુકમાં આન્સર આવ્યો લખેલો છે 2√2. એપ્રોક્સિમેટલી સેમ જ છે. એનો મતલબ જો તમે મેથડ નહીં આવડે તો તમે ગ્રાફ ડ્રો કરીને બી થોડુંક લખો ને તો તમને માર્ક્સ મળી શકે. તમે જો ફેલ થતા હોય ને તો તમને વધારે માર્ક્સ બી મળી જાય. પણ પરફેક્ટ આન્સર ફાઇન્ડ કરવો હોય તો હજી બી એક જુગાડ છે. મેં તમને આ જ શીખવતો છે હમણાં. મેથડ શીખવાય, મેથડમાં બધું આપણું ચેપ્ટર પતી ગયું છે. હવે તમને મેથડ નહીં આવડે કાં તો મેથડ યાદ કેવી રીતે રાખવાનું તમે, તો કંઈક જુગાડ, કંઈક એવી એક વસ્તુ છે ને કે જેનાથી 7th સ્ટાન્ડર્ડનો છોકરો બી આનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકે. યસ, શું છે આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ? રાઇટ એંગલ ટ્રાયંગલ ખબર ને તમને? તો રાઇટ એંગલ ટ્રાયંગલ બનાવી દઈએ આ બાજુ. જો આયરવા ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું હોય તો આયરવા 90 ડિગ્રી જ છે ને. હવે ખાલી આપણે આયરવા ટ્રાયંગલ જોવાનું. દક્ષ આમાં હાઇપોટેન્યુસ ક્યાં છે? એ લોકો આગળ મૂકીને બતાવો. બધા કરતાં મોટી સાઈડ છે. તો આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે ને આપણે. પણ તમને બાકીની બે સાઈડ ખબર હોય તો આ સાઈડ કેટલી છે? આયરિયા સાઈડ કેટલી છે? 2 સેન્ટીમીટર. જો ને આયરવા 1 સેન્ટીમીટર, આ બીજું 1 સેન્ટીમીટર, 2 થી 4 સુધી ગઈ તો આયરિયા સાઈડ 2 સેન્ટીમીટર. આ સાઈડ આ બી 1 અને બીજી 1 એટલે 2, અને 1 થી 3 સુધી ગઈ તો આયરવા શું આવે? આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર અને એનું સ્ક્વેર રૂટ. આનો સ્ક્વેર 4, આનો સ્ક્વેર 4 અને આનો સ્ક્વેર બી 4, એટલા આયરવા શું આવે? 4 × 2, 4 બહાર કાઢે તો 2√2. તો જો આપણો જે પરફેક્ટ આન્સર છે ને આવી ગયો. ડિસ્ટન્સ ફોર્મ્યુલા યુઝ કર્યું જ નહીં મળે. અને મતલબ મેં તમને કીધેલું ને, મેં કોલેજમાં ખબર મારી પાસે નવો મોબાઈલ હતો, મેં બહુ બધા સબ્જેક્ટમાં ફેલ થયો. પણ 12th સ્ટાન્ડર્ડમાં બી આવડતું હોય ને તો પાસ થઈ જવાય પછી. એટલે તમે બેઝિક આવડતું હોય ને તો બી પાસ થઈ જવાય એમ. તમે હમણાં જે શીખા તે નહીં આવડે તો બી કંઈ નહીં. આ તો પાયથાગોરસ થિયરમ છે ને, બહુ પહેલાં આવેલો. હવે બીજું બી જોઈ લો ને. આમ બીજું શું છે? બીજો પોઈન્ટ કયો છે? તો એ પોઈન્ટ કયો આવે? -5 આયરવા છે ને, અને 7 આ બાજુ આયરવા આવ્યો. અને બીજો પોઈન્ટ નૈતિક -1,3 કા આવે? એટલા આયરવા. તો આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. એક મેથડ તો એ છે કે આ એરિયા સ્કેલથી આપણે જોઈ લઈએ. સ્કેલથી કેટલું આવ્યા કરે? 5.7 એપ્રોક્સિમેટ આવ્યા કરે. અને પછાડી કેટલો આન્સર છે એનો?
મેં જોઈ લઉં ક્યાં ગયો આન્સર 4√2 તો 4√2 અને 5.7 સેમ જ છે આમાં લખાય કેવી રીતના 4√2 તો જો એપ્રોક્સિમેટલી સેમ જ છે આયરો આ 5.6 પછી થોડોક નંબર ગયો છે અગાડી તો આયરો બી છે ને 5.6 પછી થોડોક નંબર જ ગયો છે ખાલી આયરો આપણું બોલપેનનું પોઈન્ટ જરાક મોડું થઈ જાય તો એની લીધે થોડો ઘણો ડિફરન્સ આવે પણ એપ્રોક્સિમેટલી સેમ જ આન્સર છે યસ પાયથાગોરસ થિયરમથી આનો આન્સર કેવી રીતના આવે પહેલાં તો આપણે આયરો હાઇપોટેનસ આયરો આ ફાઇન કરવાનું છે ને તો રાઇટ એંગલ ટ્રાયંગલ કેવી રીતના બને આવી રીતના ડિસ્ટન્સ ફોર્મ્યુલા આના પરથી જ આવેલું છે એકચ્યુઅલી આયરો આ ડિસ્ટન્સ કેટલું છે 4 અને આ 1 2 3 ને 4 આયરો આ 4 એ બી 4 જ છે તો આનું ડિસ્ટન્સ શું આવે 4 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર એટલે 16 પ્લસ 16 પ્લસ 16 એટલે કેટલું આવે 16 ઇન્ટુ 2 16 બહાર કાઢે તો 4 તો જો ડિસ્ટન્સ ફોર્મ્યુલા વગર બી થતું છે તો થઈ ગયું હવે આમાં ત્રીજો બી છે ત્રીજો છે ને એમાં નંબર કોઈ મળે નહીં તો આપણે આના બદલે જો કરવું હોય ને તો આના બદલે આપણે કોઈ भी नंबर एज्यूम कर लेवाना 3 ने 4 रखे ना तो काम जल्दी थी जाए अपन एंड लास्ट एक ए बी वाला क्वेश्चन जिसमें कोई नंबर नहीं है तो ऐसे फॉर्मूला से ही करना होगा हाँ अगर एमसीक्यू में आया और ऐसे आपको 4 ऑप्शन दिए जाए तो इसमें ऐसे ए और बी की कोई भी वैल्यू पुट करके आप आंसर निकाल सकते हो सब में डिफरेंट आंसर आएंगे अब इसमें से सही आंसर कौन सा है उसके लिए आपको ग्राफ ड्रॉ करना है तो 3 4 ये पॉइंट आप यहाँ पे लोकेट कर दो और उसके बाद ये डिस्टेंस 10 सेंटीमीटर है तो 10 सेंटीमीटर ये रहा इसका मतलब ये सही आंसर है જોઈ લીધું છે ને એમાં 2 પોઈન્ટ છે ને 36,15 આમાં 36,15 પોઈન્ટ કેવી રીતના લખવાનું 36 નંબર સુધી લખવા હોય તો 1 2 મેં પહેલાં છે ને લખતો હતો અહીંયા 1 2 3 પણ પછી 36 આવતે જ નહીં તો પછી મેં લખ્યું 2 4 6 8 10 12 આવી રીતના કરતાં કરતાં 36 આવી ગયું એટલે 2 નો ડિફરન્સ આવ્યો 3 લખે તો બી સારી જાતે પણ 3 લખે તો પછી 2માં સારું જ પડી જાય બધા અને આ બાજુ 15 કેવી રીતે આવે 15 બી આવી જતી એક એકના ડિફરન્સમાં બી આવી જશે પણ તો મેં 2નો જ રાખ્યો કેમ કે બંને સાઈડ સેમ રહી તો આ 2 4 6 8 10 12 14 15 ને આવ્યું પણ 15 આ બેના વચમાં વળી હવે 36,15 પોઈન્ટ કઈ જગ્યાએ આવે 36 આયરુઆ છે એની લાઇનમાં 15 એટલે હવે આયરુઆ કઈ જગ્યાએ આવે 15 આ બાજુ છે ને તો અહીંયા આવે ને આ જ છે ને એટલે આ 15 પાસે આવ્યું ને આ બાજુ 36 અને 0,0 પોઈન્ટ કઈ જગ્યાએ આવે હવે આ તમારી પાસે મોટી સ્કેલ છે કે તો ડિસ્ટન્સ આપણે કેવી રીતના મેઝર કરવાના જો આયરો આ ડિસ્ટન્સ મેઝર કરે તો કેટલું આવે ચાલની મેં હવે આપણે કરીને જ જોઈ લઈએ આ બાજુ મેં 0 થી રાખ્યું અને આ બાજુ કેટલું આવ્યું જરાક 19.6 8 7 8 19.5 આવવું જોઈએ 5 નહીં આવે 19.7 આવે તો એનો મતલબ ગ્રાફ પેપરમાં છે ને થોડુંક એમટેમ હશે કાં તો સ્કેલ તો બરાબર જ હોય જો ગ્રાફ પેપરમાં થોડુંક એમટેમ હશે મેં તમને કહી દેમ જો આપણે એકદમ લાઈન એકદમ સીધી રાખી છે ને જો અહીંયાથી એકદમ 0 પાસે ચાલુ થયું આ બાજુ 19 પાસે નથી પડતું મતલબ 19.2 પાસે પડતું છે તો ગ્રાફ પેપરમાં થોડુંક નાનું મોટું હશે એટલે એકચ્યુઅલી 19.5 આવે 19.5 કેમ મેં તમને કહ્યા કરું ખબર આયરો ડિસ્ટન્સ કેમ કે આયરો ડિસ્ટન્સ કેટલું છે અહીંયાથી અહીંયા સુધીનું 19.5 હા આ 36 છે પણ મેઝર કરે ને તો 18 સેન્ટીમીટર છે આખું હા 18 2 36 આવે ને વીરની જેમ બોલાઈ ગયું મારાથી 18 2 36 આવે એટલે એકચ્યુઅલી ડબલ છે એનું આયરો ડિસ્ટન્સ કેટલું છે આયરો 7.5 છે એકચ્યુઅલી 15 જોઈ લો એમ 7.5 છે પણ 7.5 નું ડબલ
15 લીધેલું છે આપણે, તો આ રહ્યું આપણું 19.5 છે. 19.5 નો ડબલ કેટલું આવે? 19.5 નો ડબલ 39. 39. આપણો આન્સર છે ને પેલામાં 39 આવેલો હતો, બતાવજો. આ રહ્યું તમને બતાવી દઉં. આપણો આન્સર આ રહ્યો આવેલો હતો 39. 39.39. 39.39 નહીં મળે, આ 39 છે. અને બીજો બી આમાં છે ને ક્વેશ્ચન આગળ પૂછેલો છે ને કે આ સેક્શન 7.2 માં બધું કરવાનું છે, એટલે આમાં બે વસ્તુ કરવાનું, એટલે આવું છે. 39 ને 36 બધા નંબર લખાશે નહીં, તો મેં 18 સેન્ટીમીટર લખ્યું ને આ 36 સમજી લીધું. આ બી 7.5 લીધું ને 15 સમજી લીધું, તો આ 19.5 આવ્યું છે, એટલે આપણે 39 સમજી લેવાનું. આ જોઈ લો ને, આ 15 પોઈન્ટ કઈ જગ્યા આવે? 2 3 ને -2 એટલે -11. આ કોલિનિયર છે કે નહીં ચેક કરવાનું છે ને, नहीं है कोलिनियर. જરાકને લીધે રહી જતું છે. 15 પોઈન્ટ કઈ જગ્યા આવે સુજલ? 1.5 અહીંયા 1.5 નહીં, 1,5. 1,5 તો આ 1 હમ 5 આ એકચ્યુઅલી મેં લખેલું જ બહુ ઓછું છે આમાં. 1,5 આયરો આ. બીજો 2,3, 2 આયરો આ છે ને 3 આયરો આ છે, તો 2,3 આયરો આ. અને બીજો પોઈન્ટ કયો છે? -2, -11. -2 ક્યાં છે આમાં આયરો? અને -11 એકદમ નીચે. જો આપણે મેઇન વસ્તુ એ જોવાનું હતું કે આ 3 પોઈન્ટ એક લાઇનમાં છે કે નહીં મળે. તમને એમ જ ખબર પડી જાય ને અહીંથી. તમને MCQમાં પૂછાય ને તો તમે મેથડ કરવા બેસે, તમારે આયરો જ કરી દેવાનું. આ એક લાઇનમાં થોડી આવવાના છે, આ બે તો તમે એક લાઇનમાં જોઈન કરી હો દેહો, પછી આયરો એક લાઇનમાં નહીં આવે, એમ લાઇન ચેન્જ થઈ જાય. તો કોલિનિયર છે કે નહીં મળે? નહીં મારે તો આપણને 1 મિનિટમાં ખબર પડી ગઈ ને. પેલામાં અડધો કલાક લાગેલો યાદ છે એક ને? મિનિટમાં બી નહીં ખબર પડી. તો એના કરતાં અડધુંમાં ખબર પડી. હા, ઓકે. ફોર્થ જોઈ લો તમે, જલ્દી જોઈ લો. નૈતિક આમાં શું કરવાનું છે? इसके अंदर पता करना है हमको ये आइसोलेस ट्रायंगल है कि नहीं है. જરાક જોરમાં બોલે તો ખબર પડે. જોરમાં બોલો, અવાજ હા, એ જ. आना चाहिए. बोलना नहीं. હા ચાલ નહીં, કંઈ નહીં, તો કંઈ ફરક નહીં પડે એમાં. હું બોલ. इसके अंदर हमको पता करना है कि आइसोलेस ट्रायंगल है कि नहीं है. હા, તો પોઈન્ટ કયા છે? 5,-2. નૈતિક 5,-2 પોઈન્ટ ક્યાં આવે? -2 ઉપર થોડી છે, ઉપર તો +2 છે, -2 અહીંયા નીચે છે. તો આ રહ્યો આ પોઈન્ટ. હા, એ પોઈન્ટને લોકેટ કરવા સારું જરાક ડેશ જેવું કરેલું છે. બીજો પોઈન્ટ કયો છે? 6,4. દક્ષ 6,4 પોઈન્ટ ક્યાં આવે? 9 4. તો તમે એમ જોઈન કરી મૂકે. અરે બહુ બધા લોકો એવું કરે. વીર તું હમણાં એ સવાલ પૂછતો હતો ને, 6 આવેલો ને 4 આવેલો તો એમ મને અરે નહીં તમે ડાયરેક્ટ આવ કરો છોડો તમે એવું લાગ્યું પડે છે પેલેગ્રાફમાં કરવાનું તેમાં. તો હું તો આ લોકો એવું કરેલું છે એટલે મેં તને કહ્યું 6,4 આવેલો આ છે એમ જોઈન કરી દે તમે લોકો. એ લાગ્યું પડે કોલમ પછી 7,-2. પ્રીત કા છે 7,-2. અરે તારે એમ આયરવા એમ બતાવવાનું, એમ હા એમ બતાવવાનું, બસ ઓકે. એમ તમારે ડાયરેક્ટ, કેમ કે આ ને એવું બધું 8th સ્ટાન્ડર્ડમાં બતાવે, પછી 9th માં બી તમે આયરવા બતાવતા થઈ જાય. હવે શું લાગે તમને ટ્રાયંગલ કેવો છે જો જોઈન કરી દઈ તો? બહુ જલ્દી ખબર પડી જાય ને. હા હા ને દક્ષ? મેં તો તને ડિસ્ટન્સ ફોર્મ્યુલા શીખવાડ્યું નહીં મળે, તો તને આવડી ગયું. ડિસ્ટન્સ ફોર્મ્યુલા વગર આઇસોસ્લેસ છે ને, આ બંને સાઈડ સેમ છે, આ બંને સાઈડ સેમ છે એટલે આઇસોસ્લેસ ટ્રાયંગલ છે. તો આમાં શું કરવાનું શું છે? તારી બે ફ્રેન્ડ છે આમાં. મારી બેન છે. પોયરી વાળો પ્રીત આમાં બધી આ પોયરી 4 પોયરી चंपा और चमेली 4 कोई અહીંયા પોયરો કે પોયરી અરે અરે નામ है ना चंपा और चमेली. तो બીજી બે કોણ છે? બીજી બે છે ને કોઈ પૂરી નહીં મળે. રિફ્લેક્શન
પોરી ચંપા અને ચમેલી બે વાત કરતા છે ABCD છે ને પૂરી નહીં મળે પણ 4 ફ્રેન્ડ એના છે પોરી જાય ને પૂરા से फ्रेंड हाँ, है एक लड़का भी देखना अबे ऊपर बी वाला बी लड़का है अब उसने लड़के वाला लड़का करेगा तो આમાં શું કરવાનું શું છે આ આપણે છે ને સ્ક્વેર થાય स्क्वायर થઈ કે દે જોવાનો જો અહીંયા स्क्वायर है कि नहीं है તો આપણે આમાં જ પેલું જોઈન કરીને જોઈ શકીએ ને હા હા તમારે બી એક્ઝામમાં આવું હોય ને કેમ કે જો આ ગ્રાફ જેવું છે એક્સ એક્સિસ આવ્યું છે વાય એક્સિસ આવ્યું અને હોરિઝોન્ટલ લાઈન એક્સ એક્સિસ આ વર્ટિકલ લાઈન વાય એક્સિસ તો આમાં મેં જોઈન કરી દેમ ને એટલે આના હારું આપણે ગ્રાફ પેપર શું કામ બગાડવાના આ તો તમે પહેલાંથી કરેલું જ છે ને તો હા આ પૂરો જરાક હમણાં આવ્યો છે ને એટલે આપણે એની બુકમાં કરી મૂકીએ એ બુકમાં ક્યાં ગયું તો કોની બુક છે મારી બુક છે પણ ડિઝાઇન નહીં કરવાની હતી એમાં જો આજ બેસી મૂકવાનો છે આવતા વર્ષે પાછો નહીં વાપરીને આ શું છે આ મારી બુક છે મેં ક્યાં ના પડી ચાલે કઈ સીટ આ છે કે નહીં મળે સ્ક્વેર છે કે નહીં મળે છે હા હા એક છે મિનિટ છે કેવી રીતના છે વાંકો થઈ ગયું આ તો કાથી આખું તમારી આમ જો ને આ જો હા ઓકે બરાબર હોશિયાર છે બોયરો પણ સ્ક્વેરમાં જો આ સાઈડ બધી એમ હજી વધારે કન્ફર્મ કરો મેઝર કરી દેવાનું મેઝર કરવા કરતાં આ રહ્યું બોક્સ જોઈ લેવાના આ રહ્યું એક બોક્સ આ બીજું બોક્સ આ ત્રીજું બોક્સ આમાં બી આ રહ્યું એક બોક્સ છે આ બીજું બોક્સ આ ત્રીજું બોક્સ આમાં બી આ રહ્યું 1 2 ને 3 આમાં બી આ રહ્યું 1 2 ને 3 તો ચારે ચાર સાઈડ સેમ તમને આના પરથી બી ખબર પડી જાય અને ડાયોગનલમાં કેટલા બોક્સ છે આ 1 2 3 ઇક્વલ બોક્સ હોય ને 4 5 6 આમાં બે રહે 1 2 3 અને 4 5 6 હા स्क्वायर निकला એટલે સેમ છે ડાયાગોનલ બી સેમ છે સ્કેલ વગર બી ખબર પડી જતું રહ્યું હા ને તો રાઈટ કોણ છે ચંપા કે ચમેલી બને भी नहीं બંને કાથી રાઈટ चमेली चंपा 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 બંનેને હા જવા માંગે આવ્યો જો चंपा આમાં राइट है ચંપા ચમેલી ચંપા રાઈટ છે ચંપા ક્યાં કરે કે આવ્યું આ સ્ક્વેર છે એવું એટલે चमेली ચંપા के नहीं રાઈટ मले છે वो કેમ કે પેલું ચમેલી લખેલું છે ને ચમેલી ડિસએગ્રી ચમેલી એગ્રી નહીં કરે એકચ્યુઅલી પણ એગ્રી થવા જોઈએ હતું કેમ કે આ સ્ક્વેર છે स्क्वायर नहीं करना है जो बाको स्क्वायर लागे આ છઠ્ઠો જોઈ લો આમાં શું કરવાનું છે નેમ ધ ટાઈપ ઓફ ક્વોડ્રિલેટરલ એટલે આ જે બી પોઈન્ટ આપેલા છે ને 4 પોઈન્ટ આપેલા છે બધામાં તો એનાથી એ પોઈન્ટને જોઈન કરવાથી કયો ક્વોડ્રિલેટર બને અને આ બોલવામાં જરાક પ્રોબ્લેમ થયું છે સ્ક્વેર કે રેક્ટેંગલ કે પેરેલેલોગ્રામ જે બી બને એનું આપણે નામ લખવાનું છે જો બનતો હોય તો હવે એમાં બી આ પહેલો ક્વેશ્ચન જોઈ લો તમે 3 સવાલ છે અલગ અલગ હા ને એમાં આવ્યો આ પહેલો -1, -2 આ પોઈન્ટ છે ને આપણે અહીંયા બધા લોકેટ કરવું તો -1, -2 એક્સ પર -1 અને વાય પર -2 એટલે આવ્યો આ પોઈન્ટ પછી બીજો પોઈન્ટ છે 1, 0 એક્સ પર 1 અને વાય પર તો 0 જ છે એટલે આ બાજુ જ આવશે પહેલો પોઈન્ટ આવ્યો છે બીજો આવ્યો છે ત્રીજો પોઈન્ટ -1, 2 એટલે એક્સ પર -1 અને એક્સ પર -1 ને વાય પર 2 એટલે એક્સ પર -1 ને વાય પર આ બાજુ મેં અહીંયા 1 લખી દઉં આ બાજુ 2 લખી દઉં એટલે આવ્યો આ પોઈન્ટ આવશે અને છેલ્લો -3, 0 એક્સ પર -3 છે એટલે આવ્યો આ એક્સ એક્સિસ પર -3 આ બાજુ આવ્યો આ પોઈન્ટ તો આ 4 પોઈન્ટને જોઈન કરવાના છે જોઈન છે ને આવી રીતે જ કરવાના આ પહેલો બીજો ત્રીજો ને ચોથો મારો પહેલો પોઈન્ટ આવ્યો બીજો આ ત્રીજો અને ચોથો આ તો મેં આને જોઈન કરી દઉં જોઈ લો આ સ્ક્વેર દેખાતો છે ને તમને હા ને સ્ક્વેર લાગતો છે તમે જોઈ તો આ થોડુંક નોટબુક ને ગ્રાફ ને આપણે થોડુંક રોટેટ કરીને જોઈ લઈએ સ્ક્વેર છે આ બધી સાઈડ સેમ છે સેમ કેવી રીતના ખબર પડે આ બાજુથી આયરું એક બોક્સ આ બીજું બોક્સ આ બાજુથી બી આયરું એક બોક્સ ને બીજું બોક્સ આ બાજુથી બી આયરું એક બોક્સ ને બીજું બોક્સ આ બાજુથી બી આયરું એક બોક્સ ને બીજું બોક્સ ક્રોસમાં જતું છે આયરું આ નહીં તો પછી આ તમે સ્કેલથી જોઈ લો સ્કેલથી કેટલું છે આયરું આ 2.8 જેવું કંઈ છે 2.8 કે 2.9 જેવું તો આ બધી સાઈડ બી એટલી જ થશે ઓકે
ઓકે, એટલે સાઈડ તો બધી સેમ જ છે અને આયરવા 90 ડિગ્રી બી છે ને. હા, આયરવા 90 ડિગ્રી છે કે તમે કેવી રીતના ચેક કરો? કોઈ બી તમે પેજ બી આયરવા સ્કેલથી બી ચેક થઈ જાય ને. આયરવા અહીંયા સ્કેલમાં 90 ડિગ્રી બનાવીએ તો એવી રીતના બી તમે ચેક કરી દો, કાં તો તમને જોઈએ એટલે બી ખબર પડી જાય હા ને કે વાંકું છે કે સીધું છે. બાકી તમે કોઈક પેજ એમ મૂકી દો, તમારી પાસે ક્વેશ્ચન પેપર તો હોય ને, એક્ઝામમાં તમારી પાસે ક્વેશ્ચન પેપર તો હે ને, તો એ ક્વેશ્ચન પેપરને તમે આવી રીતે મૂકો એટલે તમને ખબર પડી જાય. ક્વેશ્ચન પેપર પર અહીંયા જે એંગલ બને આયરો એંગલ 90 ડિગ્રી હોય ખૂણામાં, તો આયરો આપી 90 ડિગ્રી તમને આવી રીતે ખબર પડી જાય કે હા ભાઈ 90 જ છે. તો બહુ પ્રોબ્લેમ નહીં મળે, ઇઝીલી ખબર પડી જાય આયરો સ્ક્વેર છે. બીજો જોઈ લો, -3,5, 3,1, 0,3, -1, -4. તો -3,5 ક્યાં આવશે? આ બાજુ પહેલાં તો આયરવા જેટલું જરૂર હોય ને એટલું લખવાનું, વધારે એક્સ્ટ્રા લખવાની જરૂર નહીં મળે. -3 આયરવા છે ને 5 આ બાજુ ઉપર છે એટલે આ પોઈન્ટ. પછી 3,1, તો 3 આ બાજુ એક્સ પર આયરવા 3 અને 1 અહીંયા એટલે આયરવા 3,1. પછી 0,3 એક્સ પર 0 ને વાય પર 3, વાય પર 3 એટલે આયરવા આ બાજુ. અને છેલ્લો પોઈન્ટ કયો છે? -1, -4. તો ક્યાં છે આયરવા -1 અને -4 કા નીચે આવશે? -2, -3 અને -4. અને આયરવા થોડાક દોરવાનું બાકી રહી ગયું, પણ કંઈ નહીં, આપણને આયરવા પોઈન્ટનું કામ છે. દોરવા વગર બી તમને ખબર પડી જાય તો ઠીક છે. આ તો રફ વર્ક જ જેવું છે, ખાલી સમજવા સારું કરતા છે. હવે આનાથી આપણે કેવી રીતના જોઈન કેવી રીતના કરીએ? આપણે પહેલો પોઈન્ટ કયો હતો? આ 1, 2, 3, 4 પોઈન્ટ છે, પણ આમાંથી પહેલો કયો હતો? -3,5. આને જોઈન કરવાનું 3,1 સાથે, તો -3,5 એને જોઈન કરવાનું આની સાથે 3,1 સાથે. તો પહેલાંના આની સાથે જોઈન કરવાનું છે. આયરો આ વચ્ચેનો બી પોઈન્ટ ઓટોમેટિક આમાં આવી જ જવાનો. અને આયરો આ સવાલ જ એવો છે કે તમને ગ્રાફમાં એકદમ મસ્ત ખબર પડી જાય, પછી થિયરીમાં ખબર પડે કે નહીં પડે તમારા પર ડિપેન્ડ કરે. તો પહેલા પોઈન્ટને આની સાથે જોઈન કર્યો, પછી અને બીજો પોઈન્ટ આયરો આ છે એને જ તમારે 0,3 સાથે ત્રીજા પોઈન્ટ સાથે, તો બીજો પોઈન્ટ ત્રીજા સાથે ઓલરેડી જોઈન થયેલો જ છે. અને પછી છેલ્લે બાકી રહ્યો આયરો. તમે ગમે તેમ તમે એમ બી ડ્રો કરે ને તો બી ક્વોડ્રિલેટરલ તો નહીં જ બને. હા ને, અમુક લોકોને એમ લાગે કે આયરો કેમ જોઈન કર્યું, ચાલો આ મેં કરી બી નાખું આવી રીતે. એકચ્યુઅલી પોઈન્ટ પહેલો આયરો હતો, બીજો આયરો હતો, ત્રીજો આયરો હતો અને ચોથો આયરો હતો, ABCD. એટલે એને બી સાથે જોઈન કરવાનું, બીને સી સાથે, સીને ડી સાથે અને ડીને એ સાથે, આવી રીતે બનાવવાનું હોય. પણ 4 સાઈડવાળો બનતો જ નહીં મળે. આયરો આ ટ્રાયેંગલ જેવું બન્યું, પછી આ અડધું બહાર નીકળી ગયું. તમે આયરો બી જોઈન કરી દેવો ને તો બી 4 સાઈડવાળો ક્વોડ્રિલેટરલ તો નહીં જ બને, ટ્રાયેંગલ બનતો છે આયરો. તો આનો આન્સર એ છે કે કોઈ બી ક્વોડ્રિલેટરલ બને નહીં. ઓકે, તો બસ આયરો જ આન્સર છે. અને આ ક્વેશ્ચન તમને આમાં જ એકદમ મસ્ત ખબર પડે. બાકી તમે થિયરીમાં તમને માર્ક્સ સારું થઈ જાય બધું, પણ કોન્સેપ્ટ અહીંયા જે ક્લિયર થાય ને કદાચ બીજી જગ્યાએ થાય. ત્રીજો જોઈ લો, 4, 5, 7, 6, 4, 3, 1, 2. બધા પોઝિટિવ જ છે આયરો. કોઈ બી નેગેટિવ નંબર મળે નહીં આ ત્રીજામાં, તો ઠીક છે, આપણે બધું પોઝિટિવમાં કામ પડી જાય. પહેલો પોઈન્ટ 4, 5. તો 4, 5 કઈ જગ્યા આવશે? એક્સ પર 4 અને વાય પર 5 એટલે આ બાજુ. પછી 7,6. તો એક્સ પર 7 અને વાય પર 6. વાય પર 6 ક્યાં આવશે? લખવાનો બાકી છે આ બાજુ, લખી લે અહીંયા 7,6 આયરો આવ્યું. પછી 4,3. તો આયરો 4 અને આયરો 3, 4,3. અને છેલ્લો પોઈન્ટ 1,2. તો આયરો 1,2. 4 પોઈન્ટ લાઇનમાં જોઈન કરવાના છે. જો આ પહેલો 4, 5 એનું નામ મેં એ લખી દેમ, બીજો પોઈન્ટ આયરો હતો, ત્રીજો આયરો હતો અને ચોથો આયરો હતો. તમે ગમે તેમ જોઈન કરો ને તો પછી સરખું બને નહીં, એટલે લાઇનમાં જ જોઈન કરવાના છે. જે પ્રમાણે આમાં નંબર લખેલો હોય, આયરો પહેલોને મેં એ રાખું, બીજાને બી રાખું, ત્રીજાને સી ને ચોથાને ડી. તો ABCD જોઈન કરવાના છે. જોઈન કરે તો કંઈ ને કંઈ બને એવું લાગતું છે ને તમને? જોઈને થોડુંક આઈડિયા આવી જાય.
તો આ આયરુઆ છે, શું દેખાતું છે તમને આયરુઆ? સાઈડ બધી હરખી હરખી જેવી દેખાતી છે, પણ રેક્ટેંગલ તો નહીં મળે. આયરુઆ આખું ક્રોસ ગઈ લાગ્યું ને, તો આયરુઆ પેરેલેલોગ્રામ છે. તમે નોટિસ કરો, આયરિયા સાઈડ ને આ સાઈડ ઇક્વલ છે, અને આ સાઈડ અને આ સાઈડ ઇક્વલ છે. અને હવે આયરુઆ તમારે જોવું હોય તો સ્કેલ છે આપણી પાસે. આયરિયા સાઈડ છે 3.2 ને આસપાસ છે કદાચ, અને આયરિયા બી 3.2 જેવી છે. એટલે આ બંને હામહામીની સાઈડ ઇક્વલ છે. પછી આ ચારે ચાર ઇક્વલ નહીં થઈ જાય ને આયરિયા ઇક્વલ નહીં મળે. આયરિયા 4.1 જેવી છે, અને આ બીજી બી 4.1 કે 4.23 જેવી છે. આ બી 4.2 કે 3 જેવી છે. એટલે હામહામીની સાઈડ ઇક્વલ છે, અને આ બંને ઇક્વલ છે ને આ બંને ઇક્વલ. તો આયરુઆ છે પેરેલેલોગ્રામ. સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય ગુજરાતીમાં. અને જો હવે આયરુઆ, હવે 7 નંબરથી તમે વિચારો, તમે આ વિડીયો કોઈ CBSE વાળાને મોકલે ને તો એ તમને ધન્યવાદ કહે, उसको भेजे કેમ કે એ લોકોને એવું બધું બહુ હોય. બધી ગઈ હતી એકદમ. ચાલે કંઈ નહીં. આયરુઆ 7 નંબરનો ક્વેશ્ચન જોઈ લો તમે. CBSE ने मोकला था मतलब તે લોકોને છે ને ટેક્સ્ટ બુકના બહારની બહુ બધી વસ્તુ આવે. આવી વસ્તુ એ લોકોને 1 માર્કમાં પૂછી લે, સ્ટાન્ડર્ડમાં બી બધું આવી જાય, MCQમાં બી આવી જાય બધું કોઈ વાર. એટલે અમુક લોકો લોજિકથી નહીં કરે ને એમ જ કરવા જાય ને તો પછી બહુ વાર લાગે. તમે હમણાં મેં તમને ખાલી લોજિક શીખવાડી દઉં. લોજિક હું મેં 2-3 વર્ષ પહેલાં કરેલું હતું, હવે મેં ભૂલી ગયો છે, પણ જોયું ને યાદ આવી જાય. તમે છે ને એટલે આમાં શું કરવાનું છે, ફાઇન્ડ પોઈન્ટ ઓન એક્સ એક્સિસ. એક્સ એક્સિસ પર પોઈન્ટ ફાઇન્ડ કરવાનું છે. જો મેં પહેલાંથી છે ને જેટલું કામ હોય એટલું જ ડ્રો કરતો છે. પછી એમાં શું છે, ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ, આ કયું પોઈન્ટ છે? 2 ને 2 -5 2 - 5 ક્યાં આવે આમાં? 2 -5 આયરુઆ પોઈન્ટ. અને બીજું પોઈન્ટ કયું છે? -2 ને 9 -2 ને 9. હવે શું કરવાનું તમારે? આ બંને પોઈન્ટથી ઇક્વલ ડિસ્ટન્સ પર હોય તેવું આના પર પોઈન્ટ ફાઇન્ડ કરવાનું. તમને શું લાગે કેવી રીતના કરીએ? યસ, આ બંને પોઈન્ટથી ઇક્વલ ડિસ્ટન્સ હોય તેવું આના પર પોઈન્ટ ફાઇન્ડ કરવાનું. તમે એમ જ આને જોઈન કરી મૂકે ને, જોઈન થઈ ગયું હે એકદમ કટોકટી પર. 2 आएगा એક્સ એક્સિસ પર આના પર આયરુઆ પોઈન્ટ નહીં લેવાનું. ભલે વીર તને સવાલમાં સમજ પડી पहले तो करे थे कुछ कुछ दो के जाकर તું બોલ નહીં યાર આવું બધું. और कंपेयर તમે મેઇન ક્વેશ્ચનને તમે સમજો યાર. આ બંને પોઈન્ટથી ઇક્વલ ડિસ્ટન્સ પર હોય કયું ટુ? પણ સવાલમાં લખ્યું છે ફાઇન્ડ પોઈન્ટ ઓન એક્સ એક્સિસ. આ તો વાય પર છે, એક્સ પર એટલે એરિયા આડી લાઈન इस पर तो नहीं है वो તો નહીં આવ્યું તો બી આપણે ફાઇન્ડ કરવાનું. ફાઇન્ડ કરવામાં જરાક વાર લાગે. તમને કેવું લાગે આ બંને કરતાં બંનેમાં ઇક્વલ ડિસ્ટન્સ વચ્ચે કયું પોઈન્ટ આવે? જરાક આપણે મોટી સ્કેલ લઈ લઈએ. मन लगे 1 पर जा है थोड़ा बाजू में था એટલે આ એરિયા ડિસ્ટન્સ કેટલું છે ટોટલ અહીંયાથી? 16 કેટલા છે? કા 16? 14.5 14.4 કે 14.5 ની આસપાસ છે. 14.6. 6 હા 14.6 નું અડધું કેટલું આવે? 14.6 નો 7.7 7.3. તો 7.3 પર કયું પોઈન્ટ આવ્યા કરે? 7 આયરુઆ. 0.3 वही आ रहा है 2 आ रहा है એટલા આયરુઆ પોઈન્ટ છે વચમાં, પણ એક્સ એક્સિસ પર જોઈએ ને તો આપણે શું કરવાનું ખબર? એક્સ એક્સિસ પર એમ કે લાઈન ડ્રો કરી દેવાની. પણ જરાક એમ થઈ જાય ને તો પ્રોબ્લેમ થઈ જાય. એટલે આપણે સરખી રીતે લાઈન ડ્રો કરવાનું. તો કેવી રીતના ડ્રો કરીએ? વીર તારી નોટબુક આપ. નોટબુક એકદમ મસ્ત એમ કોરી ને. કેમ કે છે ને આપણે લાઈન ડ્રો કરવું ને, જો લાઈન ડ્રો કરવું ને તો તેમાં છે ને 90 ડિગ્રીનો એંગલ બનવા જોઈએ. આવી રીતે
જો આ 2 પરથી મારે લાઈન ડ્રો કરવાની છે ને, આ હરખું લાઈન પર આવી ગયું છે ને આયરુઆ, જો જોઈ લો આયરુઆ. હા હા વાવ. પછી આપણે આ પોઈન્ટ પરથી આ બાજુ આમ લાઈન લઈ લેવું. અને એકચ્યુઅલી છે ને અહીંયા 90 ડિગ્રીનો એંગલ બને એવું જોવાનું હોય, પછી આપણે આવી રીતે લાઈન ડ્રો કરી દેવાની હોય. પણ કંઈ નહીં, આપણે રફમાં કર્યું છે. તો એક્સ એક્સિસ પર હવે મેં તમને એક સવાલ પૂછું, આયરુઆ પોઈન્ટ આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે, હા આ પોઈન્ટ આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે, હા આ પોઈન્ટ બી આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે. હા. તો આ પોઈન્ટ બી આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર જ છે, હા અને આપણને આ પોઈન્ટનું કામ છે, હા કેમ કે આ પોઈન્ટ એક્સ એક્સિસ પર છે. તમને સવાલ પૂછેલો છે ને, ફાઇન્ડ પોઈન્ટ ઓન એક્સ એક્સિસ, તો આ પોઈન્ટ એક્સ એક્સિસ પર જ છે ને. આ પોઈન્ટના કોઓર્ડિનેટ શું આવે? -7. તું બહુ ફટાફટ ગણી ગયેલું. -3 -4 -5 -6 ને -7. તો આ રહ્યો આપણો આન્સર. આપણો આન્સર આવી રહ્યો છે. તમને આવી રીતના છે ને તે ખબર પડે કે એક્ઝેક્ટલી ક્વેશ્ચન કેવા હું માંગે. જોઈ લો, પાછું ક્વેશ્ચન બરાબર વાંચી લો. તારી કેમ નહીં લેવાની? તું અમે તો તું બરાબર, તું સુજલ બરાબર વાંચે ને તો અમે તને પછી પાછું બરાબર જ જવાનું છે. ટ્રાય ગયું કરીએ. બરાબર છે ને? 2,-5 આવ્યો હતો, -2,9 પોઈન્ટ આવ્યો હતો, અને આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે એવું આ પોઈન્ટ છે. જોઈ લો, આપણે થોડુંક મેઝર બી કરીએ ને તો આ રહ્યું 10.5 જેવું આવતું છે, અને આ રહ્યું એ બી 10.5 જેવું જ આવતું છે. એટલે આ એકદમ પરફેક્ટ આન્સર આવી ગયો છે. અને આમાં કોઈ ફોર્મ્યુલાનો યુઝ નહીં કર્યો મળે, આપણે ખાલી લોજિક ને દિમાગને જે હોય તે. 8મો જોઈ લો, 8મો સવાલ જોઈ લો. નૈતિક અત્યારે કહેવાનું છે. આમાં પોઈન્ટ છે આવ્યું 2,-3. વીર કઈ જગ્યાએ આવે આ પોઈન્ટ? એ અમે એક્સેસ સરસ. 2, -3. -3 અહીંયા અને બીજો પોઈન્ટ કયો છે? 10,y. 10,y ક્યાં આવે? 10 અને y डरी जाएगा. y હવે છે ને આપણને ખબર નહીં મળે. इधर ही आएगा पॉइंट. જો y ની y આપણને ખબર નહીં મળે તો 10,1 હતો તો આ બાજુ આવતે ને, 10,2 હતો તો આ બાજુ આવતે, 10,3 હતો તો આ બાજુ આવતે, 10,4 હતો તો 10,5 હતો તો 10,-1 હતો તો 10,-2 હતો તો પછી 10-3. આવી રીતે પોઈન્ટ આવતો ને બધા. આપણે આમાંથી કયું પોઈન્ટ લેવાનું? કોઈ બી નહીં. આ લખેલું છે. આ 10 યુનિટ શું છે બરાબર સમજો નહીં તમે? उन दोनों के बीच का डिस्टेंस है. P ને Q વચ્ચેનું ડિસ્ટન્સ 10 યુનિટ છે. તો P તો ખબર છે ને આપણને, આયરુઆ પોઈન્ટ એક ખબર છે 2,-3. આયરુઆ P છે. અને Q પોઈન્ટ કયું લેવાનું આપણે? Q પોઈન્ટમાં બહુ બધા પોઈન્ટ છે. આપણે એવું પોઈન્ટ લેવાનું કે ડિસ્ટન્સ 10 યુનિટ આવે. તો એક તો તમારી પાસે સ્કેલ હોય તો બી થઈ જાય. તમારે જોઈ લેવાનું કયા હાથે ડિસ્ટન્સ 10 થતું છે. 9 के साथ 10 યુનિટ ડિસ્ટન્સ ક્યારે આવે? ટેન યુનિટ થઈ ગયું આમાં. જો એક પોઈન્ટ આયરુઆ છે અને એક પોઈન્ટ આયરુઆ, મેં આના પર જરાક સર્કલ જેવું કરી દે. જો આ ડિસ્ટન્સ 10 યુનિટ થતું છે ને, થઈ ગયું. આની હાથે કરવા જાય તો નહીં થાય. પછી બીજું તમે સ્કેલને એમ કરીને જરાક ગોલ ફેરવી કાઢો. આ જરાક ધ્યાન રાખજો. તો બીજું આ બાજુ કઈ હાથે ડિસ્ટન્સ 10 થશે? દક્ષ, ડિસ્ટન્સ 10 થતું છે હા કયા પોઈન્ટ હાટે? આ પોઈન્ટ હાટે. જો આ તમારે બીજી રીતે ફાઇન્ડ કરવું હોય ને, જો આમાં તમારે 10 યુનિટ લઈ લેવાનું હતું. અરે શું થયું? ठीक है सर. આમાં તમારે 10 યુનિટ લઈ લેવાનું. આયરો અમે 10 યુનિટ લઈ લીધું છે. પછી જોઈ લેવાનું કયું પોઈન્ટ આવે. એક આયરો પોઈન્ટ આવ્યું, આપણે પહેલાં જ ફાઇન્ડ કરી નાખ્યું કેમ કે આપણી પાસે આયરો રાઉન્ડર નહીં હતું પહેલાં. પછી આયરો પોઈન્ટ બીજું, તો જો થઈ જતું છે. અહીંયા આવે કાના પર પણ પોઈન્ટ
એક તો લખેલું છે ને આપણને, આમાં લખેલું છે કે tan, y, તો tan તો આયરો આ ખબર જ છે, એટલે આ લાઈનમાંથી જ કોઈ પોઈન્ટ આવશે. તો આપણા જો આ 2 પોઈન્ટ આવ્યા, આ બાજુ તો આવશે જ નહીં, આ લાઈનમાંથી જ કોઈ બી પોઈન્ટ જોઈએ તો આ લઈ શકે, આ લઈ શકે, આ લઈ શકે, પણ ડિસ્ટન્સ tan નહીં આવે. તમારા આ બે વચ્ચેનું ડિસ્ટન્સ tan આવ્યું અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ tan આવ્યું, એટલે એક આન્સર આયરો છે ને એક આન્સર આયરો છે. તો સાબી ટેન જ આપણે કીધું. હા સાબી ટેન જ થાય ને. આયરો હમ. એ tan નહીં થાય કદાચ, કાં તો થાય તો બી ખબર નહીં, કેમ કે એ પૂછ્યું નહીં મળે ને આપણે એ મેઝર કર્યું બી નહીં મળે. આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા આવે દક્ષ? આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા આવે? 10 ને 10 ને 3 10,3. અને આ પોઈન્ટના કોઓર્ડિનેટ 10 minus 9 10,-9. તો y ની વેલ્યુ કઈ આવી દક્ષ તું? અરે તું બહુ y ની વેલ્યુ કઈ આવી જોઈ લે ને જલ્દી. 9 minus 9 ને 3 -9 ને 3. તો જો અહીંયા શું છે? -10 ને 3. -9 ને 3. આમથી ખોટી મહેનત કરી આપણે. 9 નંબરનો ક્વેશ્ચન. शुद्ध बुद्धि को अपने कंट्रोल में रखिए. અરે એક યાર મેં ઘરમાં યાર આવું ઘરવાળાને આવી રીતના બોલાવું ને એટલે મને કા બોલા તમે ઘેરે જ નહીં આવો ચાલી તમારે ઘેરે જ બેસી ગઈ. જોઈ લે 9 નંબર. Q 0 0,1. 0. અરે આખો વાંચવાનો છે 0 ને 0 વચ્ચે ઘડિયા કરે. સોલ્વ કરો ને એટલે Q bracket 0,1 bracket. x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે qr ને pr. આપણે ખાલી x ની વેલ્યુ ફાઇન્ડ કરી મૂકવું, કેમ કે qr ને pr માં બહુ ટાઈમ લાગે. તો શું લખેલું છે? q01 આ બંને પોઈન્ટથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે. વીર q01 પોઈન્ટ ક્યાં આવે? હા 0 1 કાંઈ કહ્યું. ખાલી one તું એવી જગ્યાએ આંગળી મૂકે ને બધું કવર થઈ જાય એમાં. हाथ जितना भारी वाली. q0,1 જો 0,1 y કોઓર્ડિનેટ 1 છે ને કે x કોઓર્ડિનેટ 1 છે? વય પર બનાવ્યું. આ y કોઓર્ડિનેટ 1 છે, તો y કોઓર્ડિનેટમાં તમારે y એક્સિસ પર તમારે 1 શોધવાનો. આયરો આ પોઈન્ટ, આયરો આ પોઈન્ટ છે q. બીજો પોઈન્ટ કયો છે? ક્યાં ગયો આયરો? p 5,-3. દક્ષ ક્યાં છે આયરો આ પોઈન્ટ? આમાં લખેલું છે. -3. અરે 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 સોરી તો સેટઅપ ફર્યા કર્યા. माफी चाहता हूँ. 5,-3 આ અહીંયા. હાથે દેખ. -3 નથી આયરો અરે એ. સોરી અહીંયા આ હારી. હમ હાથે જ મેં અરે એ જ. બીજું શું છે? જો આયરો આ પોઈન્ટ p છે. 6 રવલે વચ્ચે પંખો. x 6 r છે. x,6 પોઈન્ટ છે ને, એટલે ખાલી 6 આ હેલો ખબર નહીં. પણ x,6 ક્યાં છે? x,6 x ની વેલ્યુ છે ને આપણે અલગ અલગ વેલ્યુ રાખી દેવું, પછી જે આવે તે આપણે રાઈટ આન્સરમાં લઈ લેવું. x ની વેલ્યુ આપણે 1 રાખી દો. જોઈ લો તમે x ની વેલ્યુ આપણે 1 રાખે તો પોઈન્ટ કયો આવે? 1,6 એટલે પોઈન્ટ કયો આવે? આયરો x ની વેલ્યુ 2 રાખે તો આયરો 1,2 કા. 2,6 જો 1 રાખે તો 1,6, પછી 2,6, 3,6, 4,6, એટલે x ના બદલે અલગ અલગ વેલ્યુ મૂકી દઈશું આપણે. તો 1,6 આયરું આવે ને, 2,6 આ, 3,6 આયરું આ, 4,6 આયરું આ, 5,6 આયરું આ, આ 0,6 ને. પછી આ પોઈન્ટ કયું છે? એક કમાશે ને -1 -1,6 આયરું આ. -2 3 4 તો આ બધા પોઈન્ટમાંથી જ કોઈ આન્સર આવશે, કે અને એમાંથી ને આન્સર આવે તો આપણે હજી આગળ જાઉં. જો કરવાનું શું છે? પેપર નહીં પતી નહીં પતે ભાઈ, એક્સપિરિયન્સ છે આમાં. 20 वर्ष. નહીં, 20 વર્ષ નહીં, નહીં. મેન આમાં જો તમે જોઈ લો, આ પેલું લાઈન તમે જે જરાક ધ્યાનથી વાંચો નહીં, ક્યુ પોઈન્ટ આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે ને. સરને એને કેમ અકેલા દોડા પડે કઈ
તું પહેલા જ આન્સર જોયા કરે યાર. समझ अकेला आता पर तो समझ में आया ना अकेला पर अरे समझ चलो અરે समझाओ। આન્સર જોઈને હું સમજાવજો સમજવાનું બાબા, યાર. આવડે તો. Q01 આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે. Q વચમાં છે ને? एक Q બંનેથી ઇક્વલ છે. તો Q આયરો આ છે, P આયરો આ છે. R કઈ જગ્યાએ હોય શકે? Q વચમાં આવવો જોઈએ. Q વચમાં એટલે Q બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર આવવો જોઈએ. તો આપણે R કઈ જગ્યાએ આ રાખીએ? બાજુ આવે યાર PQ ને R આ બાજુ આવે તો પણ equal distance થવું જોઈએ ને? યાર આવે આયરો આ અહીંયા ડિસ્ટન્સ R 1 મિનિટ 1 મિનિટ. કેમ આ ડિસ્ટન્સ કેટલું છે એપ્રોક્સિમેટ? સરને પહેલેથી જ ખબર હતી જોઈ લો ને આ કેટલું છે? 6,6 6.5. 6.5 તો આનાથી બી આપણે 6.5 હોય ને એવું આપણે પોઈન્ટ લેવા પડે. एकदम सर परफेक्ट दिखा पॉइंट देखा है મજબૂત એકદમ. કે हो के दे પણ 6.5 હોય તેવું પોઈન્ટ કયું છે? फोर आएगा ना माइनस में આયરો આ જોઈ લે. જો આ 6.5 થઈ ગયું तो ठीक આવી જાય તમને એમ નહીં ખબર પડે ને. હા થઈ ગયું. બસ એ રીતના કરો તો ખબર પડી જાય તમારે આયરો આ જોવાનું આ ડિસ્ટન્સ કેટલું છે આટલું છે અને આયરો આટલું ડિસ્ટન્સ છે. છતાં અહીંયા કેમ ન જોતા અરે તો અહીંયાથી એમ કરીને એમ લાઈન કરી દેવાની ને. લાઈન મારવામાં તો તમે એક્સપર્ટ છે અને આ બાજુથી બી લાઈન મારી દેવાની. એટલે આ બીજું એક પોઈન્ટ આવી ગયો. लाइन मारने में वीर હા એ જ. જો તો મેં એક હાથે બે કામ કરાવી દીધા એમ. એટલે આયરું આ આર પોઈન્ટ આયરું આ હોઈ શકે અને આ બી હોઈ શકે. प्लस और माइनस 4 ઇંગ્લિશમાં એસએસ બોલી. જો હવે મેઇન વસ્તુ મેં તમને સમજાવી દઉં. આમાં લખ્યું છે દક્ષ જોઈ લે. ક્યુ આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે તો જોઈ લે. હમણાં આ મેં કરી નાખ્યું. ક્યુ આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર જ છે ને. આપણે ઇક્વલ ડિસ્ટન્સ જ રાખ્યું છે. કેટલું ડિસ્ટન્સ રાખ્યું ખબર આપણે? આટલું. હવે આને નહીં જોઈ તમે તો આ બી જોઈ લો. ક્યુ આ બંનેથી બી ઇક્વલ ડિસ્ટન્સ પર જ છે ને. આ ડિસ્ટન્સ કેટલું છે? આટલું. અને આ બી આટલું. તો ઇક્વલ જ છે. તો આપણો આન્સર અહીં આવી ગયો છે. હવે શું કરવાનું છે આપણે? x,6 હતું ને તો આના કોઓર્ડિનેટ કયા છે? કેટલા ,6 છે? -4,6 અને આના 4,6 આ 4 ની લાઈનમાં છે એટલે 4,6. તો x ની વેલ્યુ કેટલી આવી? x,6 હતું ને. x ની વેલ્યુ -4 આવી ને +4 આવી. તો આ જ બે વેલ્યુ છે. બેમાં વેલ્યુ કઈ રાખવાની બંને રાખવાની પ્લસ માઇનસ +or -4. કેમ કે આ તો સ્પીડ કે એવું કંઈ નહીં મળે ને. સ્પીડ હોય તો આપણે માઇનસમાં નહીં રાખીએ. તો જો આન્સર અહીંયા મળી ગયો છે. ડિસ્ટન્સ હોય તો બી લખાય ને માઇનસમાં હા ડિસ્ટન્સમાં માઇનસમાં નહીં આવે પણ આ તો પોઈન્ટના કોઓર્ડિનેટ છે એટલે માઇનસ આવી શકે. તો આ બંને આન્સર આવી ગયા છે. પછી આમાં બીજું હું ફાઇન કરવાનું છે પણ એ હમણાં મેં નહીં કર્યું. કાં તો કરવું હોય તો આમાં જોઈ લેવાનું તમારે. શું કરવાનું છે જો નહીં? QR ને PR ફાઇન કરવાનું. તો QR કા છે આયરું આવી રીતના તમારે જોઈ લેવાનું. અને PR કા છે P થી R આયરું આવી રીતના જોઈ લે તમને પરફેક્ટ આન્સર મળી જાય. પણ કોઈ વાર છે ને પરફેક્ટ આન્સર તમને ક્યારે નહીં મળે ખબર? ડિસ્ટન્સ આવું આવતું હોય √26 તો √26 આ સ્કેલમાં નહીં આવતું. જો આવું આવતું હોય તો √25 તો દક્ષ આમાં √25 ક્યાં છે? √25 એ √25 એટલે 5 તે આમાં છે એટલે એમાં જરાક પ્રોબ્લેમ થાય પણ તો બી કોન્સેપ્ટ તો થોડા ક્લિયર થાય. ફાઇન રિલેશન બિટવીન x ને y. રિલેશન યસ ને ભાઈ यस ने भाई યસ ને y ને x ને y. યસ તો और x होता है રિલેશન એટલે છે ને આવું બધું. આમાં શું છે ખબર? जीरो फाइंड करवाना है એવું અરે ઝીરોસ કા વહી ગયા આમાં. या यस सिंगल જો રિલેશન એટલે આવું Yeah, I am આમાં single. જો આમાં રિલેશન શું છે? x ને 2 થી મલ્ટીપ્લાય કર્યું પ્લસ એમાં y એડ કર્યું તો 0 આવ્યું. આ બી એક રિલેશન છે x ને y નું. x ને 3 થી મલ્ટીપ્લાય કર્યું 4y પ્લસ 4 ને y થી મલ્ટીપ્લાય કર્યું તો 0 આવ્યું. તો આ બધા રિલેશન છે. આમાંથી કયું રિલેશન સાચું છે? મેં તમને આ 4 ઓપ્શન આપ્યા છે. જો એટલા આ સવાલ છે ને તમારે ગ્રાફથી કરવો હોય સમજો આ સવાલ તમારે ગ્રાફથી કરવો હોય
તો ઓપ્શન આપેલો હોય ને તો જ ઇઝી લાગે. જો બાય ચાન્સ તમને ઓપ્શન આપેલો હોય ને એવું પૂછાઈ જાય એટલે એમસી કે જવાબ આવે. હા તો MCQ જેવો સારું પડે. અને 2 માર્કમાં આવે તો તમારે મેથડ કરવાની. આમાં શું કરવાનું છે? રિલેશન બિટવીન x ને y ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ ધ પોઈન્ટ 36 પોઈન્ટ ક્યાં છે આમાં? સુજલ 36 પોઈન્ટ ક્યાં છે આમાં? સુજાલને પૂછો. યસ તો 36 અને બીજું પોઈન્ટ કયું છે? બીજું -3,4. -3 આયરો -3. તો આમાં કરવાનું શું છે? પહેલાં મેં આવી રીતના લાઈન ડ્રો કરી દેમ. મતલબ 0.5 આવ્યો. અને આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર હોય. જો આમાં લખેલું છે દક્ષ, આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર હોય તેવું પોઈન્ટ, તેવા પોઈન્ટનું રિલેશન. તો આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર હોય તેવું પોઈન્ટ કોઈ ખબર છે આમાં તમને? પાછો. આ બંનેથી ઇક્વલ પર હોય તેવું વાયરવા જ છે ને? જો એક પોઈન્ટ હોય તમને ખબર પડી ગઈ છે. આ એક્ઝેક્ટલી વચમાં જ છે ને? કેવી રીતના ખબર પડે? ખબર, આ રહ્યું એક બોક્સ, આ બીજું બોક્સ, આ ત્રીજું બોક્સ, આ એક બોક્સ, આ બીજું બોક્સ, આ ત્રીજું બોક્સ. આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા આવે? આ પોઈન્ટના કોઓર્ડિનેટ 0, 5 ને 0,5 હા. આ પોઈન્ટના કોઓર્ડિનેટ 0,5. કેમ કે y એક્સિસ પર 5 છે ને, હા. તો આપણે અહીંયા y કોઓર્ડિનેટ 5 રાખવાનું. આ એક જ પોઈન્ટ પરથી તમને છે ને આમાંથી કદાચ ખબર પડી જાય કે કયો આન્સર રાઈટ છે, કયો ઓપ્શન રાઈટ છે. એક પોઈન્ટ આપણને મળ્યો છે 0,5. પોઈન્ટ આપણને મળ્યો છે 0,5. તો તમે જુઓ 0,5 કયા ઇક્વેશનમાં સેટ થયા કરે? અહીંયા y ની વેલ્યુ મૂકજો. x ની હું મૂકવાની છે કે x ની કેમ નહીં મૂકવાની? પહેલા y ની મૂકો તો પછી x ની મળી જાય. એવું તમે 9thમાં કરતા. હમણાં x ની વેલ્યુ આવી રહ્યા છે ને y ની વેલ્યુ આવી રહ્યા છે. તો આમાં મૂકે તો x ની વેલ્યુ 0, તો 3 ને 0 સાથે મલ્ટીપ્લાય કરે તો 0 પ્લસ y ની વેલ્યુ કેટલી છે? 5 -5. આયરો આન્સર આવી ગયો. એટલે આયરો આ રાઈટ આન્સર હે. તો બાકીના રોંગ જ હે ને? યસ. જોઈ લઈએ આપણે બાકીના રોંગ. 2 ને x એટલે કેટલા છે? 0 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 0 પ્લસ 5. આયરો આવે? નહીં આવ. નહીં આવે એટલે આયરો આ રોંગ. આમાં 3 ને કેટલાનું મલ્ટીપ્લાય? 0. એટલે 0 પ્લસ 4 ને 5 નું મલ્ટીપ્લાય 20. આયરો આવે? નહીં આવે એટલે આ બી રોંગ. અને આમાં નહીં આવે. આ 0 ને એટલે આવી રીતના બી તમે કરી શકો. જો આવી રીતના તમારા કોઈક વાર બે ઓપ્શન મેચ થતા હોય તો શું કરવાનું તમારે? તો બોથ A and B ઓપ્શન આપેલો હોય તે કરવાનું. નહીં એકચ્યુઅલી છે ને આ તો એક જ પોઈન્ટ છે ને. બીજા બી પોઈન્ટ હે ને, જો બીજા બી પોઈન્ટ હે ને જે આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર હોય તેવા બી તારી નોટનું કામ કરે. એટલે આપણે આવી રીતે થોડુંક લાઈન ડ્રો કરી દેવાની એમ. એવી રીતના લાઈન ડ્રો કરવાની કે અહીંયા 90 ડિગ્રી બને. તો 180 ડિગ્રી આપણે ફાઇન્ડ કરવાનું હોય તો આપણે એક્ઝામ હોલમાં કેવી રીતે ફાઇન્ડ કરીએ? 180 ડિગ્રી આવી રહી સ્ટ્રેટ લાઈન વાવ. આવી રહી. કાપલું લઈ જવાનું તારે એરવા. કાપલું. તો તું સવાલ જ એવું પૂછ્યો છે. જો આ સ્કેલ લઈ જાય તો ચાલે. હા ચાલે. એનો હાફ સર્કલ का नॉलेज जानेगा. ओके ठीक है, तूने बोला तो सही होगा. જો આવી રીતના આપણે લાઈન ડ્રો કરી છે, આપણે લાઈન એવી રીતના ડ્રો કરવાની કે આ એરો એંગલ 90 ડિગ્રી, આ બી 90 ડિગ્રી, આ બી 90 ડિગ્રી, આ બી 90 ડિગ્રી. તો એના સારું તમે આ એક 90 ડિગ્રીનો યુઝ કરી શકો જે આપણી નોટબુકમાં હોય, પેપરમાં હોય. તો બસ એટલે આમાં એક પોઈન્ટ આપણે ચેક કર્યો ને 0,5. બીજો પોઈન્ટ કયો લઈએ આપણે? આયરો આ લઈ લઈએ. આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા? આ પોઈન્ટ માઇનસમાં આવી ગયો. માઇનસમાં જવાને માઇનસમાં ને લઈએ આપણે. માઇનસમાં ખોટું મગજમારી કરે. આ પોઈન્ટ લઈ લઈએ. આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા છે દક્ષ? આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા છે? આ પોઈન્ટના કોઓર્ડિનેટ 1, 2. તો તમે 1,2 મૂકો ને તો બી ખાલી એક જ ઓપ્શન રાઈટ આવે. એટલે જો બાય ચાન્સ તમારા બે આવતા હોય ને તો તમારે બીજો પોઈન્ટ મૂકીને જોવાનો. મેં તમને કેમ ખાલી બસ આજે ખાલી આટલું જ કરવાનું હતું. बस इतना ही.